હેલો, કેમ છો? આજે હું નમિતા સિંહ ઠાકુરની સાથે વાત કરવાનો છું. નમિતા એ ભારતથી યુકે પહોંચ્યા અને એક એવી ફ્લાઇટમાં પહોંચ્યા કે જેમાં એમની સાથે માત્ર 5 જ જણા હતા. વંદે ભારત મિશનની જે ફ્લાઇટ યુકેથી ઇન્ડિયન સિટીઝન્સને પાછા લાવી એ જ્યારે યુકે જઈ રહી હતી ત્યારે નમિતા સિંહ ઠાકુર few lucky passengers, માત્ર 5 પેસેન્જર્સ એક ફ્લાઇટમાં. આખી ફ્લાઇટ 250 જણને લઈ જનારી ફ્લાઇટ, એમાં માત્ર 5 જ પેસેન્જર્સ હોય તો શું થાય? હાય નમિતા, હાય તોનેત. તમે અત્યારે ક્યાં છો? હું અત્યારના લંડન મારા ઘરે છું. અને ભારત કેમ આવ્યા હતા? ઇટ વોઝ જસ્ટ એન્યુઅલ ટ્રીપ ટુ વિઝિટ ફેમિલી. એટલે અમે લોકો દર વર્ષે મને અહીંયા લંડનમાં 5 વર્ષ થઈ ગયા અને દર વર્ષે અમે લોકો ફેમિલી ને ફ્રેન્ડ્સને મળવા આવીએ છીએ. તો ઇટ વોઝ જસ્ટ અવર એન્યુઅલ હોલિડે ફોર 2 weeks. અને તમે આવ્યા અને તરત પછી લોકડાઉન અનાઉન્સ થયું. અમે આવ્યા, અમે 2 week રહ્યા ત્યાં આગળ. 2 week ઇટ વોઝ ગ્રેટ હોલિડે. અને એના પછી આઈ થિંક અમે 1 week હજી રહ્યા હતા, કારણ કે લંડનમાં થોડી સિચ્યુએશન વધારે ડિફિકલ્ટ થઈ ગઈ હતી. એટલે અમે લોકોએ વિચાર્યું કે ઇટ વિલ બી બેટર ટુ સ્ટે ઇન ઇન્ડિયા. એટલે અને એના પછી અમે લોકો 1 week જ્યારે અહીંયા રહ્યા હતા, એના પછી લોકડાઉન અનાઉન્સ થયું 22nd ઓફ માર્ચે. નમિતા સિંહ ઠાકુર એ અત્યારે લિંક્ડઇનમાં જોબ કરે છે. તમે શું કામ કરો છો નમિતા? હું લિંક્ડઇનમાં છું લાસ્ટ 7 વર્ષથી. અને અહીંયા આગળ એક ક્લાયન્ટ સોલ્યુશન્સ મેનેજમેન્ટ ટીમ છે, એને હું લીડ કરું છું ફોર યુકે માર્કેટ. વેરી નાઇસ. તો ઇન્ડિયામાં તમે આવ્યા એ તમારા ઇનલોઝ ને ત્યાં રહ્યા ભોપાલમાં, કરેક્ટ? બે જગ્યા પર. હું બોમ્બેથી છું અને મારા જે હસબન્ડ છે એ ભોપાલ છે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ ધ ટુ વે સ્ટ્રેટેજી. 1 week મુંબઈમાં અને 1 week પછી ભોપાલમાં. તો અહીંયા તમે ઇન્ડિયામાં ભોપાલમાં રહ્યા અને આમ જોવા જઈએ તો તમે એવો કોલ લીધો, તમે નિર્ણય લીધો કે આપણે યુકે પાછા નથી જવું, કારણ કે ત્યાં પરિસ્થિતિ વધારે ગંભીર હતી અને અહીંયા પોતાના માણસોની વચ્ચે રહીએ તો વધારે ગમે. અને તમે વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હતા, એટલે તમે યુકે ના અવર્સમાં અહીંથી કામ કરતા હતા, કરેક્ટ? હા, એટલે થેન્કફુલી લિંક્ડઇન એઝ અ કંપની બહુ જ એમ્પ્લોય ફ્રેન્ડલી છે. અને મારા હસબન્ડ જે એસએનપી ગ્લોબલમાં છે એ લોકોની પણ પોલિસીઝ બહુ ફ્લેક્સિબલ છે. એટલે અમને બંનેઓને છૂટ આપી હતી કે તમે લોકો અગર ઇન્ડિયાથી કામ કરો છો દેટ ઇઝ ઓલ રાઇટ. અને અમે લોકો યુકે આવર્સ કામ કરી રહ્યા હતા. એટલે 4.5 કલાક અહેડ ઇઝ ઇન્ડિયા. એટલે અમે લોકો તો સાડા બહુ ચાર કલાક અઘરું પાછળ. પડે, બહુ અઘરું પડે. બપોરે કામ શરૂ કરો, રાત્રે પૂરું કરો, આખો દિવસ કામમાં જાય અને હા, પછી ઊંઘ પૂરી બપોરના ના થાય. ટુ બી ઓનેસ્ટ પહેલા 1-2 week અમે લોકો થોડા એન્થુઝિયાસ્ટિક હતા કે છૂટ મળી છે, ઘરે પણ રહેવા મળે છે, એટલે લેટ્સ મેક ધ મોસ્ટ ઓફ ઇટ. પણ આઈ થિંક 1 કે 2 week પછી થોડું અઘરું થઈ ગયું હતું, ઇફ આઈ એમ 100% ઓનેસ્ટ. અને છેવટે આઈ થિંક 6 કે 7 week થઈ ગઈ હતી. એટલે અમે થોડા તો અકળાયા હતા, કારણ કે આખી સાયકલ અલગ થઈ ગઈ હતી. બટ યા દેટ્સ હમ વાય ગ્લેડ ટુ બી બેક ઇન ધ નોર્મલ ટાઈમ ઝોન. હમ તો પછી કેવી રીતે તમે આ લંડન પાછા કેવી રીતે પહોંચી ગયા, ને એ પણ એવી ફ્લાઇટમાં જેમાં માત્ર 5 જ પેસેન્જર્સ? એટલે જે ટર્મિનલને મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ, જેને કોઈએ આમ સાવ ખાલી ન જોયું, કદાચ કન્સ્ટ્રક્શન થતું એ વખતે ખાલી જોયું હશે ઇનોગ્રેશન પહેલા, એના પછી આવું ખાલી ટર્મિનલ તો કોઈએ નહીં જોયું. જ્યારે તમે આમ ટર્મિનલ પહોંચો અને એકદમ કોઈ બેકાર હોય, જેને આપણે કહીએ ગુજરાતીમાં, કે જ્યાં કોઈ માણસ જ નથી, ને આપણે એવું લાગે જાણે સપનું તો નથી જોતા ને, આ ના શું? ના. અને 5 પેસેન્જર સાથેની એક ફ્લાઇટમાં તમે ઉડીને લંડન પહોંચી ગયા. તો આ આખો જે અનુભવ છે કે ભોપાલ ટુ મુંબઈ ટુ લંડન, એ જરા જાણવો છે મારે, કારણ કે બહુ યુનિક એક્સપિરિયન્સ છે. નો, ખરેખર તમે આઈ થિંક રાઈટ કીધું કે બહુ જ યુનિક એક્સપિરિયન્સ છે. અને ટુ અ સર્ટન એક્સટેન્ટ ઘણો ફિલ્મી એક્સપિરિયન્સ પણ છે, કારણ કે એવું લાગતું હતું કે આ કોઈક આપણે મૂવીની વચ્ચે રહ્યા છે અને આપણે ખાલી ટીવી પર કે ફિલ્મો પર આવું કંઈક જોયું હશે. હા. અને અમે લોકો એકચ્યુઅલી ગ્રેટ થેન્ક્સ ટુ આઈ થિંક એક ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ છે જે ઇન્ટરનલ સિક્યોરિટી કવર કરે છે ટાઈમ્સ નાઉમાં, નિકુંજ ગર્ગ. અમે એમને હમ ફોલો કરી રહ્યા હતા ટ્વિટર પર. હમ અને થેન્કફુલી ઇનફ આઈ થિંક હી વોઝ વેરી ક્લોઝ બધી પોલિસીઝ ને બધી જે લોકડાઉનની સૂચનાઓ આવતી હતી. અને આઈ હમ થિંક અમે લોકો વારે ઘડે જોતા હતા કે જે પણ ગવર્મેન્ટ અનાઉન્સ કરતી હતી એ 1-2 દિવસ પહેલા અનાઉન્સ કરી દેતા હતા ટ્વિટર પર. તો અમે લોકો હમ ટ્વિટર પર એમને ફોલો કરતા હતા અને ત્યાંથી ખબર પડી કે વંદે માતરમ, વંદે ભારત મિશન આવી રહ્યું છે. અને ઇટ ઇઝ મેઇનલી
કન્સર્ન્ડ કે બહારથી લોકોને ઇન્ડિયામાં પાછા લાવવાના છે. તો આઈ થિંક ધ કોમન સેન્સ ડિક્ટેટેડ કે અગર આટલા બધા એરક્રાફ્ટ પહેલી વીકમાં ઓલમોસ્ટ 65 એરક્રાફ્ટ બહાર જઈ રહ્યા છે અલગ અલગ આઈ થિંક 14 કન્ટ્રીઝમાં, તો ઇટ ગોઝ વિદાઉટ સેઇંગ કે ખાલી તો નહીં જ જાય. તો આઈ થિંક વી સ્ટેડ ક્લોઝ એમની ટ્વિટર કોમેન્ટ્રી, અને આઈ થિંક વી સ્ટેડ ક્લોઝ ટુ ધ હોમ અફેર્સની વેબસાઇટ. આઈ થિંક ઇટ વોઝ ઓલ્સો બહુ જ એક્સાઇટિંગ, કારણ કે મારી જેમ ઘણા બધા લોકો અંદર ઇન્ડિયામાં પણ હતા અને બહાર પણ હતા જે સતત ચેક કરી રહ્યા હતા. તો આ બધી I think there were વેબસાઇટ્સ not less than 30-40,000 British nationals in India. there were 30-40,000 British nationals, પણ એના ઉપરથી આઈ થિંક there were more than 4-5 lakhs Indians who were outside, જે પણ આ બધી વેબસાઇટ્સ પર જઈ રહ્યા હતા. એટલે વારે ઘડે આ બધી વેબસાઇટ્સ ક્રેશ થઈ રહી હતી. તો અને પછી એ લોકો પછી વેબસાઇટ ટ્વિટર પર અનાઉન્સ કરતા હતા કે ભાઈ અમારી વેબસાઇટ ક્રેશ થઈ ગઈ છે, તમે એર ઇન્ડિયા પર જાઓ. અને અમે એર ઇન્ડિયા પર જતા હતા, એર ઇન્ડિયાની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ. તો આઈ થિંક બિટવીન all these announcements અને ફ્લાઇટ્સ બહાર પાડે, આઈ થિંક વી હેડ અ લિટલ બિટ ઓફ મોમેન્ટ ઓફ ક્વિક થિંકિંગ, અને અમે લોકો એર ઇન્ડિયાના એપ પર ગયા અને એપથી વી વર એબલ ટુ સી કે 8મી મેની કોઈ ફ્લાઇટ અવેલેબલ છે. એટલે અમે લોકોએ તરત એ બુક કરી અને વી ગોટ દેટ ફ્લાઇટ. અને એના પછી ઓબ્વિયસલી અમે લોકો ઓનલાઈન ચેકિંગ નથી કરી શકતા કારણ કે એ અવેલેબલ નહોતું, કારણ કે દે નીડ ટુ ડુ અવર ટેસ્ટ એન્ડ એવરીથિંગ. તો આઈ થિંક એક કસ્ટમર કેરને અમે લોકોએ ફોન કર્યો કે ભાઈ ફ્લાઇટ તો 100% છે કે નહીં, કારણ કે અમે લોકો મુંબઈથી નહીં, અમે લોકો ભોપાલથી મુંબઈ આવીએ છીએ, એટલે 14 કલાકની જર્ની છે. તો આઈ થિંક એ લોકોએ અમને થોડો ઇન અ વે આશ્વાસન આપ્યો કે ના, ફ્લાઇટ 100% છે અને તમે લોકો આવી જાઓ, તમે વેબ ચેક ઇન નહીં કરી શકો કારણ કે આ નોર્મલ પ્રોસિજર નથી. એટલે અમે લોકોએ ઓલ ધ રેક્વિઝિટ પરમિશન્સ, ઈ પાસ બધું લઈને ભોપાલથી બોમ્બે આવ્યા, જેમાં ઓલમોસ્ટ 14 કલાક લાગી ગયા. અને ટુ બી ઓનેસ્ટ અમે લોકો ઓબ્વિયસલી બહુ જ ઉતાવળા હતા, એટલે અમે લોકો સૌથી પહેલા એરપોર્ટ પહોંચી ગયા. ઓલમોસ્ટ 4-5 કલાક પહેલા, સવારના 6:30 ની ફ્લાઇટ હતી, અમે 2:30 વાગે પહોંચી ગયા. તમે ભોપાલથી મુંબઈ ડ્રાઈવ કરીને પહોંચ્યા પહેલા તો, એટલે તમે પ્રાઇવેટ કેબ લીધી હશે, એ લેવામાં તકલીફ પડી હશે. થેન્કફુલી કેબ મળી ગઈ, પ્રોબ્લેમ નહોતો, કારણ કે અમે લોકોએ 1-2 જણને કોન્ટેક્ટ કર્યો જે ઓલરેડી આ જર્ની કરી ચૂક્યા હતા. એટલે ધ ડ્રાઈવર વોઝ કાફી રિલાયબલ, અને આઈ થિંક અમે લોકોએ થોડી રેક્વિઝિટ પરમિશન, ઈ પાસ કે ભાઈ અમારી ફ્લાઇટ છે એ બધું લઈ લીધું હતું એડવાન્સમાં. એટલે ધ જર્ની વોઝ ઓકે. બટ ટુ બી ઓનેસ્ટ બહુ જ ડિફરન્ટ એક્સપિરિયન્સ હતો, કારણ કે આપણે ઇન્ડિયામાં રોડ ટ્રાવેલ જે કરતા હોય કે રોડ ટ્રીપ્સ લેતા હોય, આઈ એમ શ્યોર આપણે યુઝ ટુ છે કે લોકોને રોડ પર જોઈએ, આપણે રસ્તામાં વચ્ચે ઉભા રહીએ, કંઈક નાસ્તો પાણી કરીએ, કોઈને મળીએ એટસેટ્રા. પણ આવું કંઈ જ નહોતું, કારણ કે દેર વોઝ એબ્સોલ્યુટલી નો મુવમેન્ટ ઓન ધ રોડ. સો ઇટ વોઝ વેરી ડિસ્ટોપિયન, ઇટ વોઝ વેરી ડિફરન્ટ, ઇટ વોઝ વેરી યુનિક. કંઈ કરીને અમે લોકો વિધાઉટ એની હોલ્ટ અમે આરામથી પહોંચી ગયા, જે નોર્મલી 17 કલાક લાગે છે એકચ્યુઅલી જર્નીને, પણ અમને લોકોને અરાઉન્ડ 14 કલાક લાગ્યા. અને અમે એરપોર્ટ 4 કલાક જલ્દી પહોંચી ગયા. 6:30 ની ફ્લાઇટ માટે અમે 2:30 વાગે પહોંચી ગયા. અને તમે જે રીતે કીધું, એક્ઝેક્ટલી યુ આર રાઈટ, એરપોર્ટ વોઝ એબ્સોલ્યુટલી ક્વાયટ. ટર્મિનલ T2 મુંબઈનું સૌથી બિઝીએસ્ટ એરપોર્ટ છે, અને એરપોર્ટમાં લાઇટ્સ નથી, ડિમ હતું આખું એરપોર્ટ, there was no એર કન્ડિશનર. એટલે અમને લોકોને થોડો ટેન્શન આવી ગયું કે ભાઈ ફ્લાઇટ છે કે નહીં, કારણ કે એબ્સોલ્યુટલી યુ નેવર સીન એન એરપોર્ટ લાઈક દેટ. અને થેન્કફુલી ફ્લાઇટ હતી. અને ટુ બી ઓનેસ્ટ અમે લોકો સૌથી પહેલા હતા ક્યુમાં, એટલે અમે લોકો પેપર્સ વગેરે બધા આપ્યા કે આપણે ચેક ઇન કરી ક્યુ લઈએ. એટલે એક મિનિટ, ક્યુ એટલે શું? કેટલા લોકોની ક્યુ? કેટલા લોકોની ક્યુ? દેવર એકચ્યુઅલી 10 જણ હતા, પણ અમે લોકોએ બહુ જલ્દી રિયલાઇઝ કર્યું કે 10 લોકો બધા ઇન્ટરનલ એર ઇન્ડિયાના કર્મચારી છે અને પેસેન્જર્સ નથી. અને અમે લોકોએ ચેક ઇન કર્યું, અને જે માણસ અમને ચેક ઇન કરતો હતો એને જસ્ટ બાજુવાળાને જસ્ટ પૂછ્યું કે ભાઈ હજી કેટલા લોકો છે, તો એને કીધું બસ થઈ ગયું. એટલે અમે લોકોએ, મેં મારા હસબન્ડને સામે જોયું, એટલે થઈ ગયું એટલે કે આપણે બંને જ છે? તો કે ના, હજી થોડાક લોકો છે, પણ એ લોકો કેબિન ક્રૂની ફ્લાઇટ વાળા છે, એટલે એર ઇન્ડિયાના જ લોકો છે જે બીજી ફ્લાઇટ માટે ત્યાં આગળ જાય છે, એટલે તમે લોકો તો એકલા જ છો. એટલે મેં કહ્યું, અરે બાપરે, આપણે અગર આ ખબર હોતી તો કદાચ અમે લોકોએ આટલો બ્રેવ ડિસિઝન ન લીધો હોત. પણ ડેફિનેટલી ઇટ વોઝ વેરી યુનિક એક્સપિરિયન્સ, કારણ કે અમે લોકો એકલા જ હતા. આઈ થિંક ધ ફની થિંગ ઇઝ કે વી ઓબ્વિયસલી વર ઇન ઇકોનોમી, પણ અમે લોકોએ એક્સ્ટ્રા પૈસા આપીને લેગરૂમ વાળી સીટ્સ લીધેલી. લિટલ ડીડ વી નો કે અમે લોકો એન્ટર થઈશું તો આખું પ્લેન જ ખાલી હશે. તો તમે કેટલા રૂપિયા ખર્ચ્યા ટિકિટ માટે? It was around 72 to 75,000, એટલે 1.5 લાખ રૂપિયા બે જણનો જસ્ટ રિટર્ન ટ્રીપનો. I mean, if I have to compare it with normal કેટલા લાગે છે, it is almost 3x of what we normally pay. But 3 I ગણા think થયા, બરાબર. હા, પણ આઈ થિંક અમે લોકો કાફી ડેસ્પરેટ હતા આફ્ટર ઓલમોસ્ટ 2.5 મહિના. તો ઇટ તો વોઝ તમે આખી ઓકે. જે
એક્સ્ટ્રા લેગ રૂમ વાળી જે સીટ એક્સ્ટ્રા પૈસા આપીને તમે જે લીધી હતી, પછી એમાં જ સૂતા કે આખું પ્લેન તમારું હતું? ને તમે આ મને છે ને તમારો અનુભવ છે ને કેવો લાગી રહ્યો છે ખબર છે? ઘણી બધી ફિલ્મો એવી હોય છે કે જયારે હું જોવા માટે જાઉં ને ત્યારે આખા થિયેટરમાં ફર્સ્ટ શોમાં કોઈ ના હોય અને હું એકલો અને હું આમ રાહ જોતો હું સિનેમા હોલની બહાર, કારણ કે મારે પેલો ફ્રાઈડે ફર્સ્ટ શો મૂવી રિવ્યુ કરવાનો હોય. સો મારે પેલા સિનેમા હોલના જે પેલા ટિકિટ વિન્ડો વાળાને પૂછવું પડે કે ભાઈ 5 જણા થશે કે મારે 5 ટિકિટ લેવાની છે, મને કહી દે તો હું 5 લઈ લઉં. કારણ કે શો 5 વખત ચાલુ ના કરે, 5 ટિકિટ વેચાય નહીં તો. એટલે No, I પછી can there are imagine. times જયારે મેં 5 જણની ટિકિટ લઈ લીધું કે ભાઈ તું શો ચાલુ કર, ચાલ મારો ના રિવ્યુ કરવાનો. ના આઈ સો થિંક અમારું એવું જ હતું. આઈ થિંક તે સમબડી ઇન એરક્રાફ્ટ અમે લોકોએ બોર્ડ કર્યું અને અમે લોકો અમારી સીટ પર જ બેઠા હતા ઓબ્વિયસલી, કારણ કે અમને થયું કે ટેક ઓફ થાય એના પછી આપણે થોડું અહીંયા ત્યાં જઈએ, પણ કોઈ આઈ મીન ફ્લાઇટ પર્સનને કોઈ આવીને કીધું કે આખું એરક્રાફ્ટ જ ખાલી છે તો તમારે જ્યાં બેસવું હોય ત્યાં બેસી શકો, તમે ત્યાં જ્યાં સૂવું હોય ત્યાં સૂઈ શકો છો. તો આઈ થિંક ઇટ વોઝ અ બિટ ઓફ રિલીફ. ઘણા બધા જણે મને પૂછ્યું કે હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ, કે તમને કેવું લાગ્યું ત્યારે જેમે તમે ફ્લાઇટમાં એકલા હતા. બટ ટુ બી ઓનેસ્ટ અમે લોકો એટલી લાંબી જર્ની પૂરી કરીને આવ્યા હતા that we were too tired and we were very thankful કે પ્લેન આખું ખાલી હતું અને અમને લોકોને આરામથી સૂઈને આવવા મળ્યું. તો in that way it was a good experience. તો તમે ઇકોનોમી થી તમે આગળ ના જતા રહ્યા? તમને ચાન્સ ના મળ્યો તો? ના ટુ બી ઓનેસ્ટ ઇટ વોઝ એકચ્યુઅલી, કારણ કે આ જે વંદે ભારત મિશન છે ઇટ ઇઝ લાઈક અ પાયલટ મિશન, એટલે બહુ બધી અલગ વસ્તુઓ હતી. દેર વોઝ નો ઇન ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ નહોતું, અમને લોકોને ખાવા પીવાનું જે નોર્મલ સર્વિસ હોય એ નથી. દે જસ્ટ હેડ પુટ લાઈક અ સ્નેક બાસ્કેટ ઓન આર સીટ્સ. એ લોકો જે અનાઉન્સમેન્ટ્સ કરી રહ્યા હતા એ બહુ ડિફરન્ટ હતી, એ લોકો જે સ્પ્રે કરી રહ્યા હતા બધું બહુ ડિફરન્ટ હતું. તો ઇટ ગેવ અસ અ વ્યૂ કે આગળ જતા ટ્રાવેલ કેવી રીતે ચેન્જ થવાનું છે. એ અમને થોડો સોર્ટ ઓફ અ પ્રિવ્યુ મળ્યો. અને આઈ થિંક દે હેડ જે લોકોના ફ્લાઇટ અટેન્ડન્ટ્સ ને બધા હતા એ લોકો થોડા અમુક લોકો બિઝનેસમાં હતા, એટલે અમે લોકો આઈ થિંક વી વર ઓકે ઇન ઇકોનોમી. ઓકે, તો એ લોકોએ જે પહેર્યું હતું એ લોકોએ શું પહેર્યું હતું? કારણ કે એ બધા પીપી સૂટમાં હતા. 100%. આઈ થિંક એટલે જ કહું છું કે અમારો સરિયલ એક્સપિરિયન્સ વોઝ એકદમ જ પરફેક્ટ, કારણ કે અમે એન્ટર થયા તો એવરીબડી વોઝ ઇન પીપીઈ સૂટ્સ, અને નોટ જસ્ટ પીપીઈ સૂટ્સ, દે હેડ લાઈક ફેસ માસ્ક અને વાઇઝર્સ ને એવરીથિંગ. અને ટુ બી ઓનેસ્ટ કુડોઝ ટુ એર ઇન્ડિયા, કારણ કે એ લોકોની તૈયારી બહુ જ સોલિડ હતી ઇન ટર્મ્સ ઓફ ડેક્લરેશન ફોર્મ્સ, ઇન ટર્મ્સ ઓફ ગિવિંગ એવરીબડી હાઇજીન કિટ્સ. એટલે એ લોકોનું પ્રેપરેશન બહુ જ સરસ હતું. અને અમને લોકોને કીધું હતું કે જસ્ટ બીકોઝ ઓફ સોશિયલ જે લોકોને મેન્ટેન કરવાના છે, તમારું નોર્મલ ઇન્ટરેક્શન ફ્લાઇટ અટેન્ડન્સ અને એર હોસ્ટેસ સાથે થશે નહીં. તમે ખાલી સ્ટાર્ટિંગમાં એમને જોઈ શકશો જ્યારે તમને તમારી સીટ્સ દેખાડશે. એના પછી ટુ બી ઓનેસ્ટ 9.5 કલાકની જર્નીમાં અમે લોકો એક પણ વાર એ લોકોને જોયા નથી વાત કરી, કારણ કે આઈ થિંક they were just busy with their own drills અને they were busy with their own efforts, કારણ કે એ લોકોને બહુ બધા 250 પેસેન્જર્સને પાછા લાવવાના હતા. તો આઈ થિંક એ લોકો થોડા એમાં બિઝી હશે કદાચ. અને કોઈ ઇન ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ પણ નહોતું? નો આઈ You થિંક said. દેર વોઝન્ટ. ના મે બી કદાચ અમે ઓછા જણ હતા, ઓર મે બી આઈ ડોન્ટ નો ધ પોલિસીઝ વર ડિફરન્ટ, પણ યા દેર વોઝ નો ઇન ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ. તો નહીં તો શું છે કે તમે ભૂલમાં કદાચ કોઈ હોરર ફિલ્મ જોઈ લો તો કેવી હાલત થાય? આખી ફ્લાઇટમાં કોઈ નથી એન્ડ યુ આર વોચિંગ અ હોરર ફિલ્મ. I could imagine, but to be honest મને 5 મિનિટ માટે લાગ્યું કે યાર કઈ ઇન ફ્લાઇટ એન્ટરટેનમેન્ટ હોવું જોઈતું હતું. બટ આઈ મીન વી વર as soon as the flight took off, અમે એ 10 જે મિનિટમાં. પણ આઈ અન્ડરસ્ટેન્ડ. હવે કારણ કે એ તો જે પણ નોર્મ્સ છે અને આ બહુ સ્પેશિયલ યુનિક પ્રકારની ફ્લાઇટ હતી ને એમાં જો એ ના હોય તો એ ના હોય, ઇટ્સ ઓકે. હવે તમે ફ્લાઇટ લેન્ડ થઈ એના પછી યુકે માં કેવી કન્ડિશન છે અને ત્યાં એરપોર્ટ પર ઉતર્યા પછી તમારું સ્કેનિંગ થયું કે નહીં, શું થયું બધું? ટુ બી ઓનેસ્ટ ઇન્ડિયાનું લોકડાઉન અને ઇન્ડિયા જે પ્રોસિજર્સ ફોલો કરે છે દે આર, આઈ ડોન્ટ નો વોટ પીપલ ફીલ ઇન્ડિયાની અંદર, પણ બહુ જ અમેઝિંગ એફર્ટ્સ કરી રહ્યા છે આઈ થિંક આપણી ગવર્મેન્ટ ઇન અ વે. કારણ કે યુકેમાં આવા કોઈ નોર્મ્સ છે નહીં. દેર વોઝ નો સ્ક્રીનિંગ, અમારું કોઈ ટેમ્પરેચર નહોતું લીધું, અમારી કોઈ ફોર્મ્સ એ લોકોએ ફિલઅપ નતા કરાવ્યા. તો ઇટ વોઝ એકદમ જ નોર્મલ પ્રોસિજર હતું, જાણ કે અમે નોર્મલ ટ્રાવેલ કરતા હોય એવી રીતે. So we were not mandated to quarantine or self-quarantine, which was very surprising. But I think myself and my husband, we thought, okay, let's be responsible citizens. And અમે લોકો પોતે જ સેલ્ફ આઇસોલેશનમાં હતા 2 વીક માટે. અને ઇનફેક્ટ હમણાં જસ્ટ આઈ થિંક ગઈકાલે જ પહેલી વાર અમે લોકો બહાર નીકળ્યા 2 વીક આવ્યા પછી. બટ યા યુકે ડઝન્ટ હેવ એની નોર્મ્સ એઝ સચ. I am so surprised to know this.
અહીંયા તો જેટલા લોકો પાછા આવે છે એ લોકોને અલગ પોતે જે ડિસ્ટ્રિક્ટમાં રહેતા હોય એના કરતા જુદા ડિસ્ટ્રિક્ટમાં હોટેલની અંદર રહેવું પડે છે, અને હોટેલ્સ પણ એ પણ બહુ મુશ્કેલીથી બધી ઓપરેટ થતી હોય કે જ્યાં બધી ફેસિલિટીઝ નાય મળતી હોય, અને યુ નેવર નો કે કયા પ્રકારની હોટેલમાં તમે જઈ રહ્યા છો અને ત્યાં તમને કેવી સગવડ 14 દિવસ માટે મળશે કે કેમ. અને તમે એમ કહી રહ્યા છો કે તમે યુકે પાછા ગયા અને ત્યાં લંડનમાં તમને કોઈ કશું મેન્ડેટરી નથી ક્વોરન્ટાઇનમાં રહેવાનું 14 દિવસ માટે, તમે જાતે અહીંયા રહ્યા એ તો બહુ સારી વાત છે, બટ આઈ એમ સો સરપ્રાઇઝડ. કોઈ ઇટ ચેક ઇઝ ના થયું, સરપ્રાઇઝિંગ. તમારું કોઈ ફોર્મ નહીં? No, nothing at all. In fact, અહીંયાની ગવર્મેન્ટ, I think there is a big sort of an outcry, કારણ કે અહીંયાની ગવર્મેન્ટને બધા નોર્મલ લોકો કહે છે કે તમે એક તો બોર્ડર શટ નથી કરી યુકેની, અને દેટ ઇઝ ઓકે, બટ અગર જે લોકો આવે છે એની માટે કંઈક તો તમારે પ્રોસિજર હોવું જોઈએ. સો આઈ થિંક ઇટ ઇઝ બિંગ ડિબેટેડ અહીંયાને પાર્લામેન્ટમાં, પણ હજી સુધી કોઈ રૂલ્સ રેગ્યુલેશન આપ્યા નથી આના માટે. નમિતા, ત્યાં લંડનનું એરપોર્ટ એ પણ વન ઓફ ધ બિઝીએસ્ટ એરપોર્ટ, તમે ક્યાં લેન્ડ થયા અને શું સિનેરિયો હતો? I think quite similar. Heathrow Airport it is definitely one of the busiest in the world. And I think the scenario was the same. Obviously, nothing like the Mumbai airport, પણ ઘણું ઓછું બિઝી હતું. બહુ લોકો હતા નહીં, બહુ જ લિમિટેડ ફ્લાઇટ્સ હતી. ઇનફેક્ટ અમે લોકો તરત જ નીકળી ગયા અડધો કલાકમાં, પણ એ અડધો કલાકમાં નોર્મલી 15 થી 20 ફ્લાઇટ તો એટલીસ્ટ લેન્ડ થતી હશે, પણ અમે લોકો હાર્ડલી એકાદ ફ્લાઇટ જોઈ હશે. તો બહુ બધા આઈ મીન તો એરક્રાફ્ટ ગ્રાઉન્ડેડ ફટાક હતા. દઈને ઇમિગ્રેશન થઈ ગયું હશે, કારણ કે ઇમિગ્રેશનની લાઈનો તો હેડેક હોય છે યાર. Absolutely. 15 minutes, the fastest checkout from an airport. શું વાત છે યાર, કેટલું સારું. હમણાં વચ્ચે મેં ફોરેન ટ્રાવેલ કર્યું હતું, તો ત્યાં તો કેવું હતું કે ઇમિગ્રેશનમાં તમે પેલું એક્સ્ટ્રા રૂપિયા આપો તો તમે યુ કેન જમ્પ ધ ક્યુ. આઈ ફોરગોટ કે હું કયા એરપોર્ટ પર હતો. મેં કીધું યાર આ તો ખરું છે, યુ પે એન્ડ યુ જમ્પ ધ ક્યુ. Yeah, you can actually fast track it, but અહીંયા આગળ તો જરૂરત જ નહીં પડી, કારણ કે ઓબ્વિયસલી આખું એરપોર્ટ જ ખાલી હતું. ઓલરાઈટ, સો અત્યારે તમારી આસપાસ તમે હાઇજીનનું કેટલું ધ્યાન રાખો છો, અને ત્યાં કેટલું અવેરનેસ કેટલી છે? હાઉ આર પીપલ રિસ્પોન્ડિંગ ટુ COVID-19 સિચ્યુએશન? So to be honest, we are trying to maintain as much as hygiene as possible. અમે લોકો બહારની કઈ જ વસ્તુ લાવતા નથી. We are limiting our interaction with the outside world, so to say, and following all the norms that government is dictating. પણ અહીંયાનું લોકડાઉન બહુ જ સિવિયર નથી. I think there is awareness, પણ I think people are just relying on social distancing norms. પણ અહીંયાની ગવર્મેન્ટે ઘણી બધી છૂટ આપી રાખી છે કે તમે લોકો અનલિમિટેડ ટાઈમ બહાર જઈ શકો છો એક્સરસાઇઝ કરવા માટે. તમે અનલિમિટેડ ટાઈમ્સ બહાર જઈ શકો છો ગ્રોસરીઝ માટે, અને કંઈ પણ ઇસેન્શિયલ હોય એની માટે જઈ શકો છો. ઇનફેક્ટ લાસ્ટ વીક યુકે ગવર્મેન્ટે હવે એ પણ અલાઉ કરી કાઢ્યું છે કે અગર તમારું કામ એવું હોય જેની માટે તમે ઘરેથી ન કરી શકો તો તમે બહાર નીકળીને કરી શકો છો. એટલે દેટ ઇઝ અ બિગ ચેન્જ. તો ઇન અ વે ઘણું બધું ઓપન થઈ ગયું છે, પણ અવેરનેસ છે, પણ પીપલ આર ટેકિંગ કેર. પણ આઈ થિંક અહીંયા આગળ જગ્યાના હિસાબે આઈ થિંક સોશિયલ ડિસ્ટન્સિંગ થોડું પોસિબલ પણ છે, કારણ કે પોપ્યુલેશન ડેન્સિટી એટલી વધારે છે નહીં અહીંયા. પણ તોય તમે પાર્ક્સમાં જઈ શકો ત્યાં, અથવા તો ત્યાં તમે મોલ્સમાં જઈ શકો? કેન યુ ગો આઉટ એન્ડ વોચ અ ફિલ્મ? એવી પોસિબિલિટી ત્યાં છે કે શું છે? Not really. I think park, the malls અને movie theaters ને એ બધું તો બંધ જ છે for sure. Only essential commodities are available. Construction available છે. તમે small and medium businesses હો, that is available. અને રિયલ એસ્ટેટમાં તમે હો તો યુ કેન સ્ટાર્ટ વર્કિંગ, બટ બિસાઇડ્સ ધેટ એવરીથિંગ ઇઝ શટ. બટ હા, પાર્ક્સ અવેલેબલ છે. And if you can recollect, it's a summer time અહીંયા આગળ લંડનમાં. એટલે in Britain basically તમને હાર્ડલી અમુક જ વીક્સ મળે where there is good sunshine, અને એમાં આઈ થિંક અગર લોકોને બહાર જવા નહીં મળે તો they might be struggling. એટલે આઈ થિંક એ લોકોએ પાર્ક્સ ઓપન રાખ્યા છે, બટ ઓબ્વિયસલી વિથ અ કેવિયાટ કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરે. તો તમે જ્યારે હવે બહાર જાઓ છો ત્યારે મોલમાં તો નહીં, પણ તમે જ્યારે એસેન્શિયલ વસ્તુઓ લેવા માટે જાઓ છો, કોઈ પણ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં ગ્રોસરી લેવા માટે જાઓ છો, તો હવે ત્યાં જેમ ઇન્ડિયામાં તો કેવું છે કે હજી એ લોકો માસ્ક પહેરે ને તો અહીંયા આમ પહેરતા હોય, આટલો રાખે, બે શ્વાસ તો લેવો પડે ને, એમ અલા તો માસ્ક શું કરવા પહેર્યો તે ભાઈ, આમ રાખવાનો શું મતલબ છે? સો ઘણા લોકોની કોમન સેન્સ ઉપર તમને એમ થાય કે યાર આમને સમજણ નથી પડતી કે શું પ્રોબ્લેમ શું છે એમના જીવનમાં. સો તમારે ત્યાં એવું છે, કાગડા બધે કાળા, કે પછી ત્યાં ખરેખર લોકો સમજદાર છે?
ના, અહીંયા આગળ એકચ્યુઅલી તમે થોડો સરપ્રાઈઝ થઈ જશો કારણ કે માસ્ક કમ્પલસરી નથી. એટલે અમે લોકો જઈએ છે તો અમે લોકો તો માસ્ક પહેરીને જઈએ છીએ કારણ કે ઓબ્વિયસલી અમે લોકો ઇન્ડિયાથી આવ્યા છે ને અમે લોકો થોડું ફોલો કરીએ છીએ ને વી આર ઓલ્સો કન્સર્ન્ડ અબાઉટ હાઇજીન લેવલ્સ એટસેટ્રા. બટ અહીંયા આગળ તમે નોર્મલ જગ્યાએ જાઓ તો ગ્રોસરી સ્ટોર્સમાં દે વિલ લિમિટ કે 10 જણ એક સાથે જઈ શકશે અને દે લિમિટિંગ ધ નંબર ઓફ પીપલ ઇનસાઇડ, પણ હમ માસ્ક આર નોટ કમ્પલસરી હિયર. Oh. Okay. Namita, tell me, how scared are you? As an individual, તમને અંદરથી કેટલો ભય છે આવનારી દુનિયાનો? આ જે આવનારા 6-7 મહિના આપણા કેવા જશે? I think I wouldn't say scared. I think just there is a change in the way everybody works. કારણ કે interaction with the outside world અને the way we interact અને લોકો સાથે જે રીતે આપણે કામ કરીએ છીએ, સાથે આવીએ છીએ અને જે એનર્જી ગિવ એન્ડ ટેક થાય છે એ બહુ લિમિટેડ થઈ જશે અને that is what is a bit challenging. પણ એના સિવાય I think I personally feel quite positive. I know it is situation બહુ સારી નથી પણ there is a end at the at the end of the tunnel there is some light. So hopefully we all will be in a better position. But I don't personally think I'm scared. But the only thing is I do feel concerned કે લોકો social distancing પાળે, લોકો aware રહે, not just for themselves but also for the larger society. તો ઇન્ડિયામાં તો કેવું થયું છે કે હવે કોઈ ડિલિવરી કરવા માટે પણ ફૂડ ડિલિવરી માટે ઘરે આવે, કોઈ જ્યારે માન લો કે તમે કોઈ એસેન્શિયલ વસ્તુ ઘરે મંગાવી છે, એટલે તમારું અનાજ છે, કરિયાણું છે, કોઈ મેડિસિન્સ તમે ઘરે મંગાવે. હવે અહીંયા ટેમ્પરેચર બપોરે 42-44 ની આસપાસનું ટેમ્પરેચર, એમાં કોઈ તમારા ઘરે આવે તો મારી સાથે તો કેવું થયું, પહેલી વાર મને એમ આખું આમ એટલું બધું આમ અંદર કે પાણી પૂછતા પહેલા તમને એમ થાય કે આ ભાઈને પાણી આપશું તો કયા ગ્લાસમાં આપવાનું છે, એ ગ્લાસનું પછી શું કરવાનું છે. વી નેવર થોટ સો મચ અબાઉટ સચ અ સિમ્પલ થિંગ. આજ પહેલા પાણી આપવા વાળી વાતમાં પણ એક આખું પેલું થઈ ગયું છે કે હવે આ ગ્લાસ કેવી રીતે ધોવાનો, શું કરવાનું, એનું આપણે આવું ક્યારેય જિંદગીમાં વિચારતા નહોતા પહેલા. તો એટલે ધ ન્યૂ નોર્મલ ઇઝ ગોઈંગ ટુ બી સો ડિફરન્ટ ઇવન ઇન વર્ક સ્પેસીસ કે જ્યારે તમે ઓફિસમાં સાથે કામ કરતા હો તો તમે એક ડિસ્ટન્સ મેન્ટેન કરો. જે લોકો તમારા બધા ફ્રેન્ડ્સ હોય, તમે રેગ્યુલરલી ગુડ મોર્નિંગ કહેતા હો, એની સાથે વાત કરતા હો, અને હવે સાવ બદલાઈ જ ગયું છે. No, I completely agree. અને અમારી I have a team of people જેની સાથે હું ઓલમોસ્ટ રોજ ઇન ટચ હોઉં છું અને સૌથી મોટો ક્વેશ્ચન એ જ છે કે જ્યારે ઓફિસ ચાલુ થશે કે જ્યારે પાછું નોર્મલસી રિઝ્યુમ થશે, જે ન્યૂ નોર્મલ હશે કેવું લાગશે, કેવી રીતે આપણે કામ કરશું સાથે, કેવી રીતે આપણે પાછા જઈ શકશું, પબ્લિક ટ્રાન્સપોર્ટ કેવી રીતે લઈ શકશું, કારણ કે લંડનમાં a huge population depends on public transport. So બધું કેવું લાગવાનું છે, I think there is a lot of uncertainty at the moment. And I think લોકો they're trying to see their best કે new be it next year or later this year કેવી રીતે બધું ચેન્જ થશે. નમિતા, યુ આર અ ટ્રાવેલર. તમે ખૂબ બધું ટ્રાવેલ કર્યું છે દુનિયામાં. તો હાઉ ડુ યુ થિંક ધ ટ્રાવેલર ઇન યુ આવનારા સમયમાં ટ્રાવેલિંગ કરવાનું જે છે તો વોટ આર યુ લુકિંગ ફોરવર્ડ ટુ? ક્યાં જવું છે થોડા સમય પછી, શું પ્લાન્સ છે, અને હાઉ ડુ યુ થિંક ધ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઇઝ ગોઈંગ ટુ ચેન્જ? I think that's a very good question. And if you ask the travel Namita, I think my answer is that I am concerned. કારણ કે મને લાગે છે સૌથી પહેલા જ તો I think the travel industry માં જે બધા changes આવ્યા હતા કે જે benefit હતા for consumers in terms of prices low થઈ ગયેલા બધી વસ્તુઓના, airlinesના, and affordability was a big factor. I think એ definitely change થઈ જશે. કારણ કે I think traveling will become more expensive. Not just કારણ કે all the airlines need to make all the losses that they have suffered, but I think just in general એ લોકોને જે precautions લેવા પડશે ને જે timelines લાગશે, just એના લીધે I think travel as whole થોડું expensive થઈ જશે for sure. મારા પોતાના આ વખતે ઘણા બધા ટ્રાવેલના પ્લાન્સ હતા. I mean, weirdly enough, I was going to go to Italy. હું ઘણી વાર જઈ ચૂકી છું ને Italy was number one again on my priority list. In fact, અમે લોકો દર વર્ષે ઇટલી જઈએ છે. તો ડેફિનેટલી ઇટલી તો નહીં જ જઈએ આ વર્ષે. આ દર વર્ષે ઇટલી જવાનું કારણ શું છે, if I could ask? I think couple of things. એક તો બહુ જ મોટી કન્ટ્રી છે અને બધા અલગ અલગ પાર્ટ્સ they are so different that it is several countries within one country. And I think myself and my husband both are foodies and Italian food is one of the best. And again, જે રીતે ઇન્ડિયામાં અલગ અલગ સ્ટેટ્સમાં અલગ અલગ ફૂડ છે, Italian food also changes over different provinces. So I think those are the two reasons we have kind of decided કે કસે પણ જઈએ definitely Italy તો જવું જ છે દર વર્ષે for some time. It's a great place and also
it's just an hour long or a couple of hours flight from London, so it's very convenient. તો હા ડેફિનેટલી ત્યાં તો નહીં જઈ શકીએ, પણ જેવું જ નોર્મલ થઈ જશે હોપફુલી સૌથી પહેલા તો ચાલુ કરશું કે લંડનની આજુબાજુ ક્યાં જઈ શકીએ છીએ, કારણ કે આઈ થિંક યુકેમાં પણ ઘણી બધી જગ્યાઓ છે. So I think the domestic tourism in a lot of places, including India, I would say would flourish. કારણ કે સૌથી પહેલા રિલેક્સેશન ડોમેસ્ટિક ટ્રાવેલમાં થશે. So I think that will benefit a lot of people and that will benefit the internal tourism industry within countries. And ena pachi, I think the subcontinent. So if I'm in India, then probably the Indian subcontinent and Southeast Asia. And હું અહીંયા લંડનમાં છું, તો obviously it will be more towards Europe. નાઇસ. અને તમે ઓર્ગન ડોનર પણ છો. યુ આર અ પ્રાઉડ ઓર્ગન ડોનર કે તમે Yes. રજીસ્ટ્રેશન કરાવેલું છે. સો યુ વુડ વોન્ટ ટુ ટોક અબાઉટ ધેટ? Oh, I'd love to. I am an organ donor, and actually, it starts with the family. And બહુ પહેલાથી જ, I think my grandparents were also into it. So yeah, I'm quite attached to that cause. And I think 18મી વર્ષે, I don't know અગર તમને યાદ છે, there was a very famous ad by Aishwarya Rai on eye donation. There's a huge યાદ કેવી રીતે ના હોય? આટલી સરસ દુનિયાની સૌથી સુંદર આંખોમાંથી આમ કેમેરા બહાર નીકળતો હોય, હવે કોઈને યાદ ના હોય એવું બને? No, no, absolutely. I agree. It was a very impactful ad, I would say, and a very right person to do that ad. And I think I was one of the person ke હું બહુ જ I think એનાથી પ્રભાવિત થઈ હતી. So I had registered for eye donation very long time ago, and then organ donation is also being part of the family. In fact, I lost my dad a couple of years back, and he had donated some of his organs. So yeah, I've been a very vocal proponent of organ donation, and I have registered for donating all my vital organs, including skin, which a lot of people don't know. You can also donate your skin besides your vital organs, because it is yeah, the people who are suffering from burns or people who are suffering from any fire related disasters, they could help from it. So yes, I think and Biju, I think importantly enough, it kind of strives you to live a healthy life. કારણ કે તમને ખબર છે કે તમારા પછી પણ તમારા ઓર્ગન્સ કોઈને યુઝ આવવાના છે, તો તમારા પર you are more accountable to lead a healthy life. So I think it should be something that everyone should consider. તમારી સાથે વાત કરતા મને પેલી સરસ મજાની ફિલ્મ યાદ આવી ગઈ, શિપ ઓફ થીસિયસ. બહુ જ સુંદર ફિલ્મ હતી અને એની અંદર ઓર્ગન ડોનેશન નો મુદ્દો બહુ સરસ રીતે ટેકલ થયો છે આખી Yes. ફિલ્મમાં, જે અલગ અલગ સ્ટોરીઝ. તમે જોઈ છે એ ફિલ્મ? Yes, absolutely. It is amazing. I think it's by Anand. I'm forgetting his last name, but Yes. it was an amazing movie. બ્યુટીફુલ ફિલ્મ, બ્યુટીફુલ શિપ ઓફ થીસિયસ. ચલો, મજા પડી તમારી સાથે વાત કરીને નમિતા. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ ઇન, અને થેન્ક યુ વેરી મચ ફોર શેરિંગ યોર એક્સપિરિયન્સ. No, absolutely. Thank you for having me. ટેક કેર, ઓલ ધ બેસ્ટ. Thanks. Bye. બાય. નમિતા સિંહ ઠાકુરની સાથે વાત થઈ, બેઝિકલી એમના એક્સપિરિયન્સ વિશે, કે એ ભોપાલમાં હતા, એમને યુકે જવાનું હતું, મુંબઈથી કેવી રીતે લંડન ગયા, અને એમની સાથે એમની ફ્લાઇટમાં 5 કે 7 જણા જ હતા પેસેન્જર્સ. આખી ફ્લાઇટ ખાલી હોય, અને તમે આમ સપનું જોયું હોય ક્યારે કે ખાલી ફ્લાઇટમાં જવા મળે, તો બાજુવાળી સીટ ખાલી હોય તો આવું સપનું જોયું હોય, અને પછી આખી ફ્લાઇટ જ ખાલી મળે તો કેવી ઘટના ના થઈ જાય. તો એમના અનુભવ વિશે વાત થઈ. આવા કોઈ પણ ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સીસ તમે મારી સાથે શેર કરવા માંગતા હો તો મને ડીએમ કરજો. કોઈ એવા તમને એવું લાગતું હોય કે થ્રુ ધીસ પ્લેટફોર્મ વધારે લોકો સુધી વાત પહોંચવી જોઈએ, કોઈ કોરોના વોરિયર હોય, કોઈ છેલ્લા 2 મહિના દરમિયાનના કોઈના યુનિક એક્સપિરિયન્સીસ હોય, તો ડેફિનેટલી મારી સાથે શેર કરજો. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. હા, દાઢી કરાવવાની નહીં, સજેશન્સ માટે આભાર.